અમારા આપણા મોમાં છોકરો શું કહેતો હતો કે ટેબા ઢાળવી જમીન ને એ જે બરફ ખાવા પડે પાવાનું જ નહીં ઘઉં પહેરી જ કાઢવાના કે પહેરી જ કાઢવાના આપણું વેલ્યુ નહીં બધાની આયાત કરો સિસ્ટમ જ એવી ચૂલો પહેલા દોરી ખસી લે ચૂલો ઉપર લાવો ડુંગળી ખાલી આમ સેજ ખસી લે એટલે બસ એટલે મેલો એટલે લાવો બસ બસ એટલે બરોબર ભાઈ રાયડો ખાલી વાઢીને મૂક્યો લેવાનો બાકી હે નહીં કલાક ગાલી દેવાના લે ફૂલ પર દીધું એક વાર હરગા એક પેલા ગી લાકડો લઈને આવી ગયા ₹50 કે દાઢી એમાં તો પાછા ₹50 જુદો કરતો તમે તો ખૂબ ફરતી તું માલ આ તો ઓછું હોય તો લાગી જાય એક વાર હરગાવાની કે કમ્પ્લીટ લાગી જાય તમે હરગાવી તો 500 લાખ હરગા પછી જાડો મેળો અરે જાડો બગાડી કઈ પાડી લો ₹100 બંધ તો કે દાડો બાકી ગુડિયાનો છોકરો હરકી જવા દે એક વાર જવું કેટલા વાગે જઈશું કેવું કરીશું કેમ સવારે 9 8 9 વાગે જઈશું ને 8 9 વાગે જઈશું ને સવારે 9 વાગે બપોરે જમીન હોત ના પણ નીકળી જઈએ એટલે રાત ના પાડી હોય શું વધારે કાઢી દીધું નહીં બેના તમારે રાય રમેશ્વર નહીં કરી શકે એટલે જ કારણ આપણો હારો 2 જણ ગાતી નહીં આવું કરાવ નહીં છોડી નહીં એ નહીં જરૂરત નહીં એ બાજુ પાવરફુલ અને એવો તો શોખ છે મારું રીજન મમ્મી તો નહીં આવું એટલે જ કહું કે 2 જણ આખી ભરતના કશો તો આ જતા જ બે ટોપો કરતા આવીએ ભેગી આ તો કરતા આવીએ બરોબર તમારા મોમાં કે જમણવા એ તો ઉમંગ વાળો એટલે જ કહું કે જઈએ તો હું દોષી થતું છે એ તો 2 જણ એકલો જ છે ને એકલો યાર ઉંમર થઈ ગઈ એ તો આપણે જાતે કરવું પડે નહીં તો એ વાત છે તો એ તો આપણે જ કરવું પડે તો અરે તો ખરો પણ તો એ તો આ પહેલો આ બાયરીઓ છે એટલે ખબર પડે ને આપણને પાણી તો રોજી કાઢી બસ ફોન ભરતને કરી દેવાનો કાલે કીધું તું ગમે આવીએ હા તો પણ એવું નક્કી નહીં ને બરોબર ફોન કરીએ તો જા ચેડી તો કરીએ તો શું આપણે મોચા ના એ તો છે તમને આવી જશે વાળો તો ના ના એ બરોબર છે
પેલા ભારતીય ક્ષેત્રમાં જતા ને આયોજન ના થાય અમે આવીએ અમે 10 વાગે આવીએ એટલે પછી જવું હોય તો જઈને જઈને આવતા રહે. જવું તો ઓછું મારા અને ભાઈઓ કહી દી કે તમે રોધવાનું ચાલુ કરજો ઓ આપવાના બંધ રાખીને અને અત્યારે આ જમવાનું કેવું હોય નાવાની રાતમાં ઊભું થાય બાયરી કે મારે જવું હોય પિયોર કોકનો લગન એટલે હોથી ફોન કરી દઈએ ને ત્યાં તો ખબર પડી જાય આપણે કે આટલા ફોન વ્યસ્ત તો ફોન ના કરાય ટાઈમ ના પગે એટલી ફોન તો બરોબર છે ટાઈમ ના પગે કઈને આપણે હેડ તો ડખા થઈ ગઈ ભાઈ ભાઈ મેન માણસ અમારે પહેલાં રોટલા અમે ટોમાં પણ 2 દી દઈએ છું બહુ સારા રોટલા ખરાબ છે બીજા નહીં શીખો એ વખતે એજ્યુકેશન એ હતું ઘર આ બધા હતો ને એ બધા જોતો હોય બધું પણ અત્યારે એ માધલા છે ને માધલા જોઈતી બે છે ને બીજું કોઈ નહીં હોય ને પણ એવું જ અમે ઉંમર થઈ જાય ને બેને થતું નહીં કશું એટલે અમે તો જઈએ ને તો એ પેલા કૈલાસને કરે ને એના મહિનની પણ એ ગાંધીનગર રવા જતા એટલે અમે ગોઠવતા જ નહીં બિલકુલ ઘેર જ ખાવાનું ગોઠવીએ અમે મોટા જ ગોઠવીએ મોટા જ ગોઠવીએ નીરું ના બધા કહેવાય. અહીં તો નજીક નજીક કેટલો હોય છે તો શું કહે એક જ જગ્યાએ એવું ઘેર કહીએ બધું મીના ઘેર કહીએ અને અમારે તો માધવલાના તો મારી હોશિયાર એરિયે ભાઈ એટલી જોરદાર બનાવી દે ગમે એટલાનું હોય ગમે એટલા માણસ પણ અમે પગ ભાજ્યા નહીં ને અને એકલો ન ડાયાબિટીસ બહુ રહે અરે કપ છે જો ભૂલી ગઈ યાદ આવી તો લેતી વખત હવે પવાલ્યો ને ડાયાબિટીસ બહુ રહે ના જોઈતી ને માધવલા માધલા વખે નતા વધરા જેવું ઈવને છે ઈવને છે જોઈતીને બગડ્યો શરીર કિડનીઓ ઓછું કામ કરે છે એટલે પછી એ ચાલુ થાય ડાયાબિટીસ કંટ્રોલમાં ના ધીમે ધીમે કિડની અત્યારે પેલો અબ્દુલ મિયાનો ભેગો ભેગો થયો ને બે કાકા કેવું હોય કીધું લે છે એવું હોય કે સારું અમે બહુ ચીજક્યા પેઠી કેટલી ડાયાબિટીસ 300 ઉપર હારા 300 અને બધા ભડકાવ હોય ને તું તો અધરો થઈ તે થવાનું કીધું એ કઈ દિવસ બી કેવી પહેરી હતી કે અમારે કમોડીમાં કરવું બે કે તમારે વશે ઉતરશે તો વશો જતી રહે મારી વગર જે પોતે કમોડી અમારા ગોબી વડાવેલો લોકો આ દુઃખી હશે કે તમારે સાચી વાત હોય બીવડાવી કે ખાવાનું ઓછું કરો ને ઘર એવું ડાયશોમાં બધું વશો ઉતરે તો વશો જતી નથી વશો ઉતરે તો વશો જોઈ એ વાત સાચી દરેકને ખબર પછી કીધું ભિખાર કીધું અમારા સરપંચને ડાયાબિટીસ કેટલા વર્ષ પછી એટલું કંટ્રોલ રાખે ખાવામાં કે મારે કીધું ના ખવાય એટલે કે મારું હારું આપણે ના કહીએ હે પણ દિવસ આમ ધોડ ધોડ કરે આમ મગજ કે દિવસ કીધું શું કહે કે લ્યો અત્યારોમાં કે સવારમાં ચા પીવું કીધું ચા હું કરા પીવું ના ડાયાબિટીસ છે કે દિવસ નહીં ચાલતું વોશ નહીં એવું કરતું પણ કે 9 વાગે ને એટલે કે બાજના રોટલા બનાવે ને તે દૂધનો રોટલો કે દોઢ રોટલો ખાઈ જવું પછી ગયો ડાયાબિટીસ દોઢ રોટલો દૂધમાં ખોય ડાયાબિટીસ બધા ઘટાડ બધું બપોરે કે રોટલીઓ બનાવે ને કે 10 તો રોટલીઓ તમે જ કીધું આ ઊંચો રહે કોવિડ તો 4 રોટલીઓ જ કરી દે કીધું તો આખા વાહમાં બેસીમાં ડાયાબિટીસ છે વેચી વાત થોડી લઈ લે કીધું તો લેવા કીધું આ ડૉક્ટર વિજ્ઞાનિક શીખેલી આવું કારણ ડાયાબિટીસ થતું ખબર જ છે ને કારણ થાય કારણમાં તો શું છે પહેલું સામાન્ય કારણ તો એક જ છે તો આપણો માણસ જેમ છે ને પશુ પક્ષી છે ને એવી રીતે માણસને બનાવે છે એને ખાવાનું જાતે મહેનત કરી મેળવવું પડે હકીકતમાં તમારે એટલું સરસ ને એટલે કસરત રહે અને પછી બહાર નવરો પડે એટલે ખાવા ઉપર ધ્યાન જોયું કે નવરો નહોતા તો ખાવાનું કોઈનો શરીર બહુ ભારે કોઈને મળે આપણે ખેડૂત વર્ગને કોઈ દારૂ
કા મજૂર વર્ગને કોઈ દાડો એમાં ભૂલી જાય કોમમાં ખાવા એટલે બધો ખોરાક શરીરમાં ભેગા થાય ને એમાં મોટા ભાગનું 75-80% ડાયાબિટીસ એનું જ છે જરૂર વગરનું ભેગું થાય ખોરાક એનું જ છે ખા તમે કરો ને નવરા બેઠ્યા મોટા ભાગનું એનું હોય પેલા કેવું હતું આપણે ગયેલો વખત મજબૂર આપણે ખેડવું હતું તો એવું કેવું હતું તો આપણે આટલું પૂરું કઈ જઈએ પૂરું કઈ જઈએ ખાવા તેમ થઈ અને વચમાં આ બધું આકર ફૂકો કરવાનો આ બધું કરવા થોડો ટાઈમ હતો સવારથી હોવા સુધી આખો દાડો ખોબ જ કરવાનો હોય ભાઈ શું વાત છે અને પછી છે તમે ટાઈમ વીક્યા પછી ખો તો થોડું ઓછું એ ખવાય ભૂખ મારે એ પછી ભૂખ ઓછી થાય એટલે આમાં શું એકદમ મહેનત ઘટી જાય કોમ જ ઘટી ગયું અને ખોરાક તો વધી ગયો હકીકતમાં જરૂર વગરનું પાછું જરૂર હોય તો ખાય તો બરોબર પણ જરૂર વગરનો ખોરાક અત્યારે નાસ્તા બહુ થઈ ગયા હા નાસ્તા એટલે પછી માનસિકતા થઈ ગઈ ખાવું જ પડે તો ટાઈમ થાય એટલે એ થઈ ગયું આ તો મોરમાં તો જે અગ્નિયર હોય છે ને એવું કી ના ખાઈએ કે મળી જવાય ખાવાનું જીવાય એટલે મૂળ પાસે એવું થયું અને મગજમાં બેસી ગયો ને એટલે લોકો ખાય છે જ પછી તો એવું થયું હવે ખાધાવા નથી તો નહીં રહેવા પણ પહેલા આપણો ભરત કેશોલાલનો ભરત હું કહું ને મેં વાત વાપરી હતી જગો મને કે કીધું જો કીધું 12 મહિના થતા તો ભૂઈ ના પડત કે જી કીધું આટલી બધી સિંગ ખવાય આટલું બધું ખવાય અઠવાડિયા 2 વાર શીરો ખાવાનો અને 100 કિલો તો સિંગ 2 જણો ખાઈ જાય ખેતરમાં લઈ જાય ને તે ફાક ફાક કરે તે અસ્કર જાડું લોહી થઈ ગયું એટલે નેચરલ જે કુદરતી જીવન પદ્ધતિ હતી એમાં આ બધું ઓછું હતું ખાય તો પછી એ કાયદેસરનું થતું હતું પણ અત્યારે તો એમના જ કાયદે થઈ જાય મારે હું નતો ખાતો મોડી શરીરે વધતું નહોતું કે ડાયાબિટીસ એ નહોતું પણ આ 12 મહિને 2 વર્ષથી છેલ્લે આપણે ઓપરેશન કરાવ્યું અને બેસી ગયો એટલે જ આવ્યો કે ખાવાનું એ ના રહ્યું અને કોમ કરવાનું બંધ થયું અત્યારે પામોલિયન તેલ ને આ બધો તેલ આવી ગયો ને બહારનો આ નાસ્તામાં એટલે ડાયાબિટીસમાં તો કોણથી મૂળ કારણ થવાનું ના કીધું આમાં 2 વસ્તુ છે તો આપણા શરીરના હોજરીની બાજુમાં એક નાનું આવડું પેન્ક્રિયાસ આવશે બરાબર છે એ જે મેં બહારથી ઇન્સ્યુલિન જે લઈએ છે ને આ ઇન્સ્યુલિન જે અમે ઇન્જેક્શન લઈએ ને એ અંદરથી એ કુદરતી જાતે બનાવતું એ બનાવતું હતું ઓટોમેટિક બનાવ તમે ખો સુગર વધે એટલે એ બનાવો ને પછી એનું જે બની હોય ને સુગર એને પાત્રકાની શક્તિમાં રૂપાંતર થઈ જાય એટલે માપનું 140થી કોઈ જવા ના દે એના પાસે કંટ્રોલ સિસ્ટમ જ હોય આપણી એ બંધ થઈ ગયું એ હવે શું થયું 2 વસ્તુ બની કો તો એ ઓછું કામ કરતું થયું કો તો જે નાના છોકરાને થાય તો હમું કુદરતી કારણ કોઈક સેલના કારણે આપણા કુદરતના શરીરના સેલને એના સેલ જે કામ કરવા હતા ને એ મરી જાય ને એના કારણે કામ કરતું બંધ થઈ ગયું હકીકતમાં પછી બીજું એક જે અત્યારે હાલ હું તમને કહું ને તો એ જે પ્રકારનો રોગ છે ને જે ડાયાબિટીસ છે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ એટલે ઇન્સ્યુલિન બને છે ખરું પણ એ વાપરવા જાય ને તો આગળ તમારા ચરબીના થર ન રહેશે જે કોષમાં જો વાપરવાનું જગ્યા છે ને એ કારણે આ તમારી ચરબી ન રહેશે અથવા અનએક્ટિવિટી જે બેહી રહેલું શરીર ખરું ને જે ના ઉપર જે પેદા થયું છે ને એ એમાં પહેવા દેતું નથી હકીકતમાં મેન તકલીફ તો આઈને ઉભી રહી છે મોટા ભાગનો અત્યારે 70% આ ડાયાબિટીસ આ પ્રકારના છે કેલાજી દાડિયામ ધરો તે પોણી આખો હા બસ બોલ આ થયું એને એટલે શું છે કા ઇન્સ્યુલિન છે એક જાતની ચાવી છે એમ કહેવાય છે કે જેવી ચાવી કે તમારો ખોરાક જે ઓતર લોહીમાં ભેગો થયો ને એને શક્તિમાં રૂપાંતર કરવાની ચાવી એ હોય તો જ એ વસ્તુ પ્રક્રિયા બને હવે એ વસ્તુ હોય પેલું એ હોય પણ એ ચાવી લાગવાની જગ્યા જ ખુલ્લી નહીં એના પાસે એવું એ આ બને એટલે કાલે હું એક ડૉક્ટરને ખબરતો હતો ઓનલાઈન એટલે એમ કે 70% તો આમાં ડાયાબિટીસ વાળા ભલે ડાયાબિટીસ 200-300 તો છે પણ ડાયાબિટીસ વાળા છે જ નહીં ઓરિજિનલ ડાયાબિટીસ એને કહેવાય કે જેને ઇન્સ્યુલિન પેદા થતું નહીં એ બાકી ઇન્સ્યુલિન હોય અને ડાયાબિટીસ ઊંચો બતાવતો હોય ને એમાં તો બધો કારણો હોય જ છે હા ચરબીનો કારણો છે બધો બધા એક્ટિવિટી નહીં બિલકુલ તમારી હકીકત લોહી બધો મશીન છે ઓહો લોહી પાતળું કરવા એ પાતળું પાડી એને શક્તિ ના નહીં આપણી પેઢીમાં જ ગણો ને આગળની પેઢીમાં બધા કાયદેસરના ખેતી કરતા હતા હવાથી હોવા સુધી એમાં આટલો બધો ભાડે તો કોઈને કોઈ નહીં ડાયાબિટીસ વાળા મૂળ વસ્તુ આ બની હતી હા કુદરતી પાછું થાય છે કે જે અમુક ઉંમર થાય વારસાગતમાં થોડું હોય એ બધું પણ એ ઉંમરના કારણે થાય પણ જે આટલું બધું જે વધારે પડતું દેખાય ને એના છોકરાને બધાને એ થોડું એનું કારણ અત્યારે તો નાની ઉંમરમાં આવી ગયો ડાયાબિટીસ હાથ નાની ઉંમર આવે એ કુદરતી પાછું પણ તમારી ઉંમરમાં આવે ને એ બેઠાડ ઉંમરના કારણે
જે હાફ પોત હાથ છોકરો ના આવે ને ખરાબ થઈ ગયેલો પોત 10 વર્ષથી નેચરલ છોકરો ના આવે ને એ કુદરતી એમને ઇન્સ્યુલિન બનાવતું બંધ જ થઈ ગયું એ અંગ જ કામ કરતું બંધ થઈ ગયું તેવો છોકરો બહુ છે ને એને પર સફળતા ના મળે એટલે આપણે મંગળદા ખરા પુંડરવાળા એમનો બાબલો પેલો લાલ્યો ખરો ને ઓસ્ટ્રેલિયા છે ને એને બીબલી છે ને એને બીબલીને એવું થયું એકદમ મને ફોન ઉપર ઓસ્ટ્રેલિયાથી વાત કરીને હમણાં ભેગા પડ્યા ને તે એને શું હવે તો થોડી શોધો ને આખી છે પણ બહુ ખર્ચા અને બહુ કોમ્પ્લિકેટ પંપ એ મુકાયો છે 4-5 લાખ રૂપિયાનો પંપ આવે ત્યાં જે પેલું આપણું શરીરનું અંગ જે બનાવે છે ને એવો બહારથી પંપ મૂકી દીધો પંપ એટલે ઓટોમેટિક એને જરૂર પડે શરીરને એમાં આલસમ પેલું આપણું કુદરતી આલે જતું હતું ને એવી રીતે બહારથી પંપ આલે જાય ઓટોમેટિક એ ઇન્સ્યુલિન તમારે લેવું ના પડે એમ એને ખબર પડી જાય કે હા મારે ડાયાબિટીસ વધ્યો એટલે તરત જ ઇન્સ્યુલિનમાં નોખો અને એ કંટ્રોલ કરી જાય એવું પંપ ઇન્સ્યુલિન પંપ આવે એને મુકાવડાયો એ બધું સાચવવું નહીં હોય અઠવાડિયે બદલવી પડે ને એવું બધું હોય તો બહુ કોમ્પ્લિકેટેડ કહેવાય તો બહુ વ્યવસ્થિત મોનિટર કરીએ એ અહીંયા આપણે કોઈ ઇન્ડિયામાં બી જોયા નહીં કોઈ નહીં બહાર ફોરેનમાં અમુક જોઈએ ચાલે ના કીધું કે લાલિયાને એની છોકરીને માટે મુકાવડાયું કે મંગળદા અમૃત મને કહેતા હતા જીવન જાય દવાથી ખબર હરફળ ના થાય બહુ ના પછી એ તો બહુ કાળજી એના ઉપર જ રાખવા પછી તો પછી કે ભાઈ આપણે જીવવાનું છે તો પાછા ઋષિ એવું કોઈ નહીં એ તો ઈટાદરાના જ છે આ ભોળાશંકરના યુવાના કોઈ ભૈયા તો થયા અમારે તો સોસાયટીમાં રહેતા હતા સંતવાળામાં એમને એક છોકરાનો સ એ કાયદેસર આવું રીતે જેટલી વખત કોળીઓ ખાય એટલી વખત લેવું જ પડે સમજી લેવાનું જેટલી વખત ખાય એટલી વખત ઇન્સ્યુલિન લેવું પડે આપણા પેલા માં કપ્પો નહીં ને સારી છોકરાને એવું લગભગ 100 વનનો એ જેનો છોકરો થયો ને એ કાયદેસરનું તે ખાવાનો ટાઈમ થાય ને પેલા લઈ લેવા એવું જ પડે જેટલી વખત ખાય એટલી વખત પણ તો એ સારું કુદરત જેટલું તમે ના રાખી શકો ગમે એટલું રાખવા જો ઘણી વખત ચોક વધારે પણ ઘટી જાય એવું થાય કુદરત તો કુદરત છે જે કુદરતનો પંપ અંદર મૂકેલો છે બધા ચાલવાથી તો શરીરનો ગહારો વપરાઈ જાય ને એટલે તો ફેર પણ કસરત તો કામ કરે જ ન મને ના કીધું કસરત ઢોકળી જોઈએ કસરત કરવા દઈએ ઢોકળી પેલાજી ના હોય એવું ઢોકળ્યું કહી જવાનું વાત કરવા ના કહી જાય પેલા આટલા ઢેસાના પ્રોબ્લેમ હતા બધા જે મહેનત કરતો હતો દોડતો તો બધો કરતો તો એ વાત કરવા આખો દાડો તમે હોળ આગળ પાછળ કેટલું હેઠતા હતા વેજો તમારું ફરી ગયા બધા હોળ વાળા જ બનાવી બે હું પી ગયા હોળ બનાવી શરીરનો અંગો એ કામ કરવા માટે બનાવ્યો છે હું શું પડી મૂકવા બનાવ્યા એ વખત મારા પેલાથી ટેન્શન નહીં દુખતા પણ બહુ હેડવામાં આવે ને પોલી હે ને પોલી પછી એટલે તમે પોણી પાછળ વજન આપતા હોય તો એવું થાય ભાઈ તો થાય જ નહીં ના પણ આ નાખી થાય એ તો બદલી કાઢો ને એવું હોય તો હા આખી હોય ઓનાઈ દુખાય અને ઉગાડું બદલી નો કહે ડોક્ટર ના એ પેલા એ લાવવાનું હોય શરીરનો રોગ નહીં એટલી પટ્ટી લાવવાનું લેતો પટ્ટી ના મેળ આવે તું એને લઈ જાય ને પેલા નહીં યાર પટ્ટી લાવ્યા કર બીજા હારા જમ્પિંગ વાળા લાવે ને બૂટ થોડા એ ચાવી ગાદી હોય એવા અને બાજુ મૂક બહાર મૂક ને પગને ધક્કો જ ના વાગે હા જમ્પિંગ આટલો પોચી ગાદી વાળા આવું સ્પેશિયલ આવું પગને ધક્કો ના વાગે અને પેલા રોડ ઉપર નહીં હતા એ ચકથરીઓ માપની ગાલિયા ગાડિયલ ખરા પણ એ તમારે પાછું હરખું સેટિંગ ના આવે ગાડિયલ ખરા પણ એ પાછું જાડું નું પેલા એનું આ બૂટ આવો આ બૂટ એના જેવું નોખું એવું નહીં નોખવાનું ખાલી ચકથરી જ નોખવાની આ ચકથરી તૂટી જાય ને ચકથરી જ નોખવાની આ તો પૂછે ઉઠશે ને પૂછે તો કરતા બૂટ નવા જ લાવવાના હતા પણ આ તો મળી ગયો નવા જ આવવાનો હતો કૂતરું લઈ ગયું હતું ને ખોરું વાગે એવું થાય પાછી વાગ્યું એટલે પછી દુખાવો કયો નંબર 9 એ
કોઈ વસ્તીને દવા વાળી ચાલતી કોઈ વસ્તી ટોકી તો હોય અજે જ નહીં તો દવા નહીં હોય અડધી તો વધીએ દવા ખાલી જે ચાલે એવું હોય નહીં દુખાવાની ખોજી લ્યો હા દુખાવો થાય ખાવા થોડો સહન તો કરવો પડે હવે કુદરતી શરીર સાથે કંઈક તકલીફ થઈ હોય તો દુખાવો તો દુખાવો થાય થાય એટલે ગોળી લઈ લઈએ આ કુંભારના ગલ્લા એક આવડી ગોળી આલે છે ને હે? કે બધા કોમ કઈ આવે કે થાકની થાક જેટલી ગોળીઓ જોઈએ. એમાં જેટલી ગોળીઓ વેચે ઠાકડી હોજી લઈ હોય ને તો 40-50 ગોળીઓ જતી હતી બુફેન ગલ્લાઈ વેચાવા મળી બુફેન પછી મોથાની સ્ટોપેક મોથાની મોથું દુખાવાની લગી ચાલી હોય એમાં ગોળી કરી ગોળી કરી એટલે લેવાની. મોથાની ગોળી ચોય હોય હવે કુદરતી વ્યવસ્થા રાખી કે ભાઈ તમને થાક ઉકા લાગે કે ભાઈ બસ હવે તમારી શરીરની કેપેસિટી આવી રહે તમે કામ બંધ કરો આરામ કરો. એક ચિહ્ન છે ખરેખર હવે કેલેરી તમે એને તમારા મટાડો તો ચો મેળ આવે શરીરમાં કેલેરી તમારી પતી જઈ હવે હા. એટલે તમે આરામ કરો બસ આ ઝાડાએ એક બે વખત દાડા થોય પછી બટી જાય તે રાતે શરીર સાફ થઈ જાય ત્યારે તો ખોરાક ઉપર હોય ખોરાક ઉપર હા, એ તો થોય. ખોરાક બદલાય એટલે એવું થાય હકીકત તો આ બધી વધની દવાઓ નકોમી બધી વધની અરે, આવું કરું આ ડોક્ટર તો જઈએ ને અમે એ કી સારું મને જો એટલે નવું કી પાછું એટલે પાછા એક ગોળી વધારી હાલે એટલે તો બીજું કરવા એ કીધું અમે તો હવે તો શું કે મને ડાબે પેલું કીધું કે ભાઈ ગોળીઓ ભાઈ આટલી બધી લખેલી મને કે મારે તો બે પાડો તો પોણી જોવો ઓછી કહું કે બે ટેમ કરો ને એક ટેમની બધી ખાવાની કે તમે ગળ્યું ખાવાનું બંધ કરો તો હું ઓછી કરી દઉં વિરાટ શું કે આ બે જણ તમે ગમે એટલો બધો કરશો તો ઘડી તો ઓછું નહીં કરે આ બે ચોર છે કે સોનમ મને ખાઈ જાય ખરા કે વિરાટભાઈ ખબર પડી ગઈ ગળીઓ મને બહુ ભાવે કે ગળ્યું ખાવા ગળ્યું ખાઈએ ને એવી દવા આપો કે યાર પણ આ જો એટલા વાર નવું કી ને કે સારું મને હેડું ને એટલે પછી આમ થાક લાગે એટલે પાછો ગોળી એક વધારી હાલે પછી કે દાદા તમારે મને કે આ વન કેટલું જીપવું હે કે આટલું તો આટલો વર્ષ તો થયો વન કેટલું જીપવું હે એની 5 ગોળીઓથી વધારે છે કેટલી ગોળીઓ જો એક લોહી પાતળું કરવાય પછી બીજી લોહી સરખું કરવાય બીજી બીપીની ચોથી આ ડાયાબિટીસની અને પોચની બીપીની ગણાય ને બીપીની બે બીપીની બે ડાયાબિટીસની બે ડાયાબિટીસની બે નહીં એટલે આ એકી હરકત નહીં બે ટંક પછી લોહી પાતળું કરવાની પછી મગજમાં ચક્કર આવે ને એની પછી માનસિક વિચાર ના આવે એની બધા પગ વ્યાજ હોય નહીં પગ વેચો એની એ તો એક જ આલતી પછી થઈ રહી તો ઝટકી થઈ માટે લાભ મગાવીએ છે તો ખરેખર આમાં શું થયું છે હું હમણાં એક વિડીયો વાપરતો હતો એમાં ડૉક્ટરનું એવી ભાષા છે હવે થોડા નવાઈ છે જેમ આપણે બાળકોના ડૉક્ટર હોય ને અલગ નાના છોકરાઓ અલગ નહીં હતા ડૉક્ટર કારણ કે એને ખબર હોય કે બાળકોને શું શું રોગ હોય કોઈ મોટા માણસને જે રોગ હોય બાળકને હોય એવું ના હોય રિપોર્ટ કાઢ્યા એ નહીં તોય પણ બાળકોને રોગની ખબર હોય બરાબર એવી રીતે અત્યારે નવા ડૉક્ટર નોકરે જનરેટિક ડૉક્ટર કહેવાય ને કઈ જે ગયડા માણસના ડૉક્ટર નીકળ્યા છે ઉંમરલાયક માણસની ખબર હોય એટલે એ લોકોને એવું કેવું છે કે 5 ગોળીથી વધારે ખવાય નહીં ગમે તે હોય પણ 5 ગોળીથી વધારે ખવાય નહીં હકીકતમાં બહુ દુઃખની બહુ જ ગમે તે બોલો બોલ સોનલ બોલ તો ચમ ભાઈ વાત થઈ જાય બેટા બેહવા ના એટલે આ 2 દાડાથી બંધ હતા આજે ચાલુ હતો આ કેમેરા જો આ કેમેરા દેખાય આજે હા એ આજે તું આવી જવાની આ કેમેરામાં આજે લે હા એટલે 2-3 દિવસથી અમે નતા એવું થયું અમે બહાર જતા એક ને કાલે અહીંયા રિપેરિંગ ચાલતું હતું બોરમાં પેલા વાયરમેન ના આવ્યા એવું બધું થયું હકીકતમાં
3 દિવસનો નહીં અમારે છે, 3 દિવસનો નહીં. એ જુદા, પણ આ તો અમે અહીંયા બોર ઉપર બધા ભેગા થઈ જો આ કરીએ, આ બધા જો આ બધા જો કરીએ. હા મજામાં. હા બેઠા છીએ બોર ઉપર. આમંત્રણ માં આલેલું જોજે વિડીયો. તારે રોગ બધા મટી જાય. હાવ મજા જ છે. મજા આવે. દુખાવો કહું શારદાભાઈ બીમાર જોવાય. હા કમર માં તેદા કતેર પડ્યું તે રાગ રાગ જોમ્યું હો. ના ના હોય આવતો જ નહીં, નકર એ વિડીયોમાં આવી ના જોય પણ નહીં આવતો હોય. કોણ કલોલ જો? ના શારદાભાઈ કલોલ નહીં જોઈ. આવતો નહીં. અહીંયા આવતો નહીં, અહીંયા આ ફાર્મ હાઉસમાં નહીં આવતો. તું ઘણી દુખતું તો નહીં પણ હેડ હાથું તે આટકો પોચો પડી ગયો. હા એવું થાય ને કોમ કરાવતા હતા એટલે જ આ થઈ ગયું. કતેરું પડ્યું. કોકદાર ચાંદ ગોઠવે. અમે આપણે વચમાં કથામાં ચાલુ થવાની કલોલ એટલે હમણાં અઠવાડિયું તો આવતી ના. એ તો રાત્રે જવાનું છે આપણે તો. રાત્રે પણ આબુ હોય તો આવો ને, આબુ હોય તો એ તો દાડે દાડે તો હોય છીએ ને. અલે આપણને રાત રહું હોય તો તું કથા ઉપર આવે એટલે ના રે લ્યા તાર મારે કે કથાઓ કેટલી તાર જીતે ના ગમે. રવિવારની રજા નહીં રાખતા. રવિવારની રજા હાર મંદિરમાં જા લે જય સ્વામિનારાયણ. મંદિરમાં જોતે તા ટાઈમ મળે એટલે આપજો. એટલે કોણજી એ ડૉક્ટર એવા બન્યા છે. હવે અહીંયા અમદાવાદમાં ખાલી એક સ્ટર્લિંગમાં એક ડૉક્ટર છે. આવા ડૉક્ટરો છે પણ બહુ ઓછા છે. હવે આખા ભારતમાં છે બધા, પણ મથીને 200-300 આખા ભારતમાં ડૉક્ટરો છે. એટલે ખરેખર એ લોકોને એમ કહેવું છે કે ભાઈ વડીલોની ઉંમરલાયક ઘરડા માણસોની ટ્રીટમેન્ટ તો એ લોકો કરે. કારણ કે આ તો બધા ડૉક્ટર ફાઇન તમે જોવો અલગ અલગ, જેવું પાટકોના ફાઇન જુદા જો, પેલાના છે ઓખના માટે બધાએ નવું બધું લખ્યું તમને ખબર છે. પણ શરીરને એમ કે આટલી બધી એ તો ચોખ્ખું જ કે 5થી વધારે દવા લેવાય જ નહીં, ગમે તેવું થયું હોય તો. નહીતર એ તમે જે સુધારવાની જગ્યાએ બગાડશો 100%. એક સુધારશે તો બીજું બગાડશે. તે બધાનો વિચાર કરીને જે દવા કરે ને એવા ડૉક્ટરો બન્યા છે. જેમાં બાળકોના ડૉક્ટર સિનિયર સિટીઝન એ બહુ નહીં પણ હા એ પણ એ ડોક્ટરો બહુ નહીં, થોડાક છે. એટલે કે ના કીધું કે લોકોને અવેલેબલ ઓછું છે. કે અમદાવાદમાં આપણે જઈએ ને તો સ્ટર્લિંગમાં નોમ જ પહેલી વખત વાપરીને આપણે તે જનરેટિક ડૉક્ટર કહેવાય. જેમ બાળકોના પીડિયાટ્રિક કહેવાય એવું જનરેટિક ડૉક્ટર કહેવાય. જવું હોય ને તો એના જોડે જવાય. આપણી ઉંમર થઈ એટલે કે ભાઈ જો મારું શરીર જોવાનું છે. અને ઉંમર પણ પછી બાળકો શું છે કે આ ઉંમરમાં અમુક દખ હોય ને, અને નાના ઉંમરના એના એ દખ નાની ઉંમરવાળાનું હોય તો એની ટ્રીટમેન્ટ જુદી હોય ને તમારી ટ્રીટમેન્ટ જુદી હોય. એમ તો ખાલી તમારા તો શરીર હવે સચવાઈ રહે એના માટેની ટ્રીટમેન્ટ હોય હકીકત. અને પેલાને તો કામ કરતો બંધ થયો હોય તો એની પાછો હાજો કરવાની ટ્રીટમેન્ટ હોય હકીકત.
અને આ શરીર તો ખરું ને, કારણ કે શરીર બધું સહન કરી શકે કોઈ આટલું બધું વસ્તુ તો? જે નાની ઉંમરવાળો કરી શકે એવું હતું. અને એના હાટે બીજો દર્દ ના હોય, ખબર પડે ને? નાની ઉંમરવાળાને ગમે તે એક જ દર્દ હોય. હવે એક દર્દ માટે તમે જે દવા આલો એ બરોબર છે, પણ અને હંગાતીઓને બીજો દર્દ હોય અને તમે જે દવા પાવરફુલ આલો ને બીજા દર્દોની દવાઓ ખાતો હોય એ માણસ એમ કે સહન ના કરી શકે એવું થાય. એટલે શરીરનું આમાં તો કુદરતી નિયમ છે કે કોઈ પણ અંગ તમે લોબો ટાઈમ ના વાપરો ને પછી કોક દાડો વાપરો ને એ દુખાય તમને કે મને દુખાય. કોઈ પણ કામ ના કરેલું હોય તમે એક દાડો કરો તો મને દુખાય. હા, તો આમાંથી એ દુખાય, પણ જેને ગેસનો પ્રોબ્લેમ હોય ને એને ખોરાક બદલાય એટલે દુખાય. હા, તો એવું થાય. હા, બદલાય તો દુખાય. ખોરાક બદલાય ને તો દુખાય. એ તો આ પાક છે આપણે, પાક ઈંડા કે ઘઉં કે કપાસ, એમાં ખાતર બધું વિલાયતી ખાતરો બધા નોખીએ વાપરીએ, એ સોનું જ નોખો તો પછી રોગ આવે. હા, બસ મૂળ એવું કારણ છે. નેચરલી તમારે તો અનાજનું કોઈ રોગ ના આવે. કુદરતી પ્રોસેસ થાય ને તો કશું ના નડે, પણ આ તમે બહારથી જે દવાઓ કરો છો ને એ બધું નડતર રૂપ જ છે. ખાતર વાપરીએ કે મચ્છી મોલો નિયરો કરીએ. આ દવાઓ ડોક્ટર આ કહ્યું ને, આ ખેતીની દવામાં એ બધી ભેવરવાળી 2-3 દવાઓમાં જો એકાદી અવળી પડી થઈને આવે છે હાલત થાય. અનુકૂળ ના અનુકૂળ તો ના હોય. એટલે કુદરતી શરીરના ખોરાકમાં ફેરફાર કરીને તમે દર્દ મટાડો ને એ હારામાં હારું. દવાઓ ખાઈને મટાડો ના કરતા. શાકભાજી ખેતીમાં એવું હોય, આપણા મેથી વાવી હતી ને, મેથી વાવી હતી ને આવડી થઈ ને એટલે ખાતર નોખી 10 કિલો, બરાબર. પછી એને ચમક લાવવા માટે પાછા ખેંચવાની છે ને અઠવાડિયા પહેલા પોળી વાળી તેને યુરિયા ખાતર નેકમાં નોખીને જાય, બરાબર. પછી ગોમતનો કાયમી વર્ષોથી મેથી વાવે એને પૂછ્યું કે આ મેથી તૈયાર થાય ને 20 દારોની મેથી થાય, 20 દારોની, એટલે એને ખાતર એનું નોખવાનું, એને ખાતર અભરાવાનું છે, કોઈ જાતનું ખાતર અભરાવાનું નહીં, બરાબર. તમે ખાતર નોખ્યું ને એટલે તરત ફૂલ આવી જાય. હા, ફૂલ આવી જાય. ફૂલ આવવાનું કારણ ખાતર ના નોખ્યું હોય ને તમે તો 40-45 દાડા વગર તમે તો એ ગહેરી ના દેખાય. પેલો એકદમ ગ્રોથ વધી તમારે એક વખત તમારી નોકરી પર અને પેલી રોજ પારીઓ જ લઈ જવા સાઈઝમાં વધી જાય. વધારે 2-4 પોદો વધારે વધુ, અને આ જો વધારે ગમે તે સરસ દેખાતી હતી તો પોદો બહુ નતો પેટમાં જઈએ ને એટલે એવું થયું આમાં પેલા ડંકા વધી ગયા. ડંકા વધી ગયા, આમ ફેલવાનું નહીં. એટલે એનું કેવું હોય કે તમારે વાપી હોય ને તો પછી એ તમારો પીરિયડ છે એવો કે તમે 4 ગોહરીઓ જ લઈને જવાનું, એટલે 20-25 દાડા સુધી કરો ને તો તમારે ગહેરી ના થાય. વેચવામાં લોબો ટાઈમ લે તો ચાલે. રોજ નવા ભાવ આવે એમ કે પેલી લઈ પડી છે બાતલ થી કોઈ હોજ ના માર તો હું તો ના બેઠી નાખું પણ માર કલો જવાનું છે ને એટલે ના બેઠા કરવાનું. જોવા કાતર થી કાપી નાખવાની, એ જ મેં કીધું, બરાબર. પછી પોદો હોય ને હુકાઈ દેવાનો, હુકાઈ જાય ને એટલે મારી દેવાની, એટલે પોદો છૂટો થઈ જાય, લાકડો પછી વેલ લેવાનો. આમાં બીજું કોઈ કરવાનું, પોદો છૂટું. સંગીને કીધી હતી એટલે ના મારતો પોડને પડી આ તાજી મળે એટલે પેલી તો નહીં વાપરતો. શાકમાં વાળો ખાઈ જઈએ, શાકમાં પણ હોણ નહીં ગમતો, હોણ નહીં હતી. બીજું એકદમ શેકી નાખી તો આ ક્યારે મેથી મેથી નરી કી અમે તો હુકવી નરતી નર હુકવાની નહીં. હું એક દારો લીલી મેથી વઘારના પેલા શાક વઘાડ્યા ને મને શેકી નાખી, કીધું આ નર ના તે કુબીના શાકમાં મેથી શેકી નાખી આ પોદારી
તો એ બીજા દાખી સારું પ્રોબ્લેમ બન્યો અરે નરા એ મને એવું થયું તરત જ પાછા કારણ પેટ થોડું ભારે ભારે રહ્યું અને મેં જોયું ને ડાયાબિટીસમાં આપો ને તો ડાયાબિટીસ નેચો બતાવે સારું પણ જે આ એક ધ્યાન કોઈને ડાયાબિટીસમાં ખબર નહીં હોય એક આ ધ્યાન રાખવા જેવી છે એવી છે કે ઘણી વખત શું થાય કે તમે ખોરાક ખાડો ખાધો હોય બરાબર ધરાઈને ખાધું હોય અને કોઈ કારણ બન્યું અને પેટમાં ધારો કે એનું પાચન ના થયું બરોબર છે તમે ખાધું હોય વધારે એ પાચન ના થયું પેટ તમને ભારે ભારે લાગે ભૂખ જેવું લાગે નહીં બિલકુલ બરોબર પણ ડાયાબિટીસ જો માપ હોય તો નેચો આવ્યો હોય કારણ કે પેલો ખોરાક પચ્યો નહીં ને શરીરમાં જો જ નહીં ખ્યાલ એનો કહ જે લોહીમાં ભરવો જોઈએ ને જે સુગર એ લોહીમાં ભરી જ નહીં હંકી લો તમને કહું છું અને એ બાદ દવા તો લીધેલી હોય ઇન્સ્યુલિન લીધેલું હોય તમને કહી દઉં છું એટલે પાછા નેચો આવ્યો એટલે મેં કીધું મારે આ ને મને પેટ ભારે ભારે લાગે ને મને ડાયાબિટીસમાં પણ ડાયાબિટીસ બાપે નેચો આવ્યો મને ખબર પડી હતી કે કોઈક લોચો પડે પેટમાં અનુગમી હા નેચો એટલે હોથી નેચો 70-80 મારે એમ તો મારે તો ઘણી વખત જાય મારે તો પણ મૂળ કારણ આ બન્યું કે ઘણી વખત આ કોઈ ડોક્ટરોને ખબર નથી કે તમે રેગ્યુલર કે હા આટલું ખાવ એટલે આટલું ઇન્સ્યુલિન લઈ લો દવા લઈ લેવી પણ કોક દારો ખોરાક પચ્યો ના હોય ને એ દારો અવરું કોમ થાય તમારે સમજી લેવાનું પચ્યો ના હોય તો હા પચ્યો ના હોય તો સમજી લેવાનું તમારે કહું છું કારણ કે એ લોહીમાં શરીરનો ખોરાક ભર્યો જ નહીં અને પેલું ઇન્સ્યુલિન દવા તો કોમ કરે જ એટલે નેચો જતો રહો ખાધું હોય તમે ધરાઈને એટલે મારા હું આવો જેમાં મારે 2-3 વખત આવું બન્યું હોય ઘણા 20-25 વર્ષોમાં કે હું વધારે ખાધું હોય તો મારે ઘણી વખત હોજરી જો ભરાઈ જાય ને તો એ નહીં પચતું હોજરી જો ભરાઈ જાય ને એમ કે ફૂલ અડધી ખાલી હોય તો જ પકે બાકી જે ભરાઈ જાય ને ધરાઈને તો નહીં એટલે મારા એક દાડો હું મહુવા જો ને પેલી સાયકલ લઈને અહીંથી જો તો પહેલો ખાસો વરસ થયો બરોબર છે એ વખત તો હાફ સાદી સાયકલ પણ મેં વળી એ સાહસ કર્યું હતું ખરેખર તો એ 3 દાડે પહોંચ્યો તો મહુવા એ પહોંચ્યો તો થાકેલો ખરો એટલે મારા મને કીધું સારું ધરાઈને ખાઈએ ને તો ઊંઘ આવી જાય કીધું થાક પાક ઉતરાય ગળે તેલી બરાબર એ સારું ધરાઈને તો પંજાબી જેવું નવું ખાધું અને પછી મારી દે મને તો પાછા કરીને એવું થવા મળી માપી એટલે ખબર પડી કે મારે ડાયાબિટીસ બહુ નેચો જો અને એક બાર પેટમાં જગ્યા નહીં ખાવું એવું પાછા કરીને ત્યાં આવું આ કોલ્ડ ડ્રિંક્સ ને એવું લિક્વિડ પીધું ને તાણે મેળ ખાધું હકીકતમાં તો કારણ કે સુગર તો જોઈએ જ ને કે આવી જગ્યાએ પછી શું કરવું પડે તમારે તરત જ ઇન્જેક્શન લેવું પડે સુગરનું ઇન્જેક્શન આવે છે સીધું જ ગોળનું ગ્લુકાગોનનું તો લોહીમાં સીધું પણ મોય પેટમાં પેલું પાછું લેતું જ ના હોય કરે પેટમાં ગરબડ થઈ હોય એટલે તો પેટમાં ગરબડ થઈ હા પેટમાં પેલું ના પછી પેટ કપાટો બધું શું કરાય ઘણી વખત તો પાચન થાય જ નહીં પાચન જ ના થાય ને તાણે તો ડાયાબિટીસ નેચો આવે પાછા કને તમે દવા ખાઈ દીધી આ ડોક્ટર શું કરે ડાયાબિટીસ નેચો એટલે સીધું નસમાં ઇન્જેક્શન જ આલે ઇન્જેક્શન ગ્લુકાગોન નું આલે એકવાર અમે હરદ્વાર ગયા હતા અમૃતબેન બધા તાણે પણ માં આવું થયું એ લોચમાં આપણે ખાધું બપોરે થાકીને એટલે એક 2 વખત તો મને યાદ છે ખરેખર આવું બનેલું પાત્રો ખાતો તો એ પેલા ભાઈ આપણા બળદેવ ભાઈ અમદાવાદ ખરા ને એમને તો અહીંયા સાયન્સ સિટી બંગલો હતો એ વાસ્તુ હતું હોજી જીવનમાં હોજી ગમે તે કારણ પણ આ બટાકાનું જે પેલો ભજીયો ને આવે ને આપણે એ ખાધું એ પાત્રો હતો હવે પાત્રો અને મને આવી ભાજી ને એવી વસ્તુ અમુક ખાધું દાડા ખાતો પણ હોજ ઉપર ના પછી એ દાડા આવું થયું વાત મને યાદ છે આ પછી બપોરે તો ખાવ હોજી નહીં પર હોજ ઉપર નહીં આ ભાજી હોજ ઉપર નહીં રાતી પાત્રો ના ખવાય રાતી નહીં પછી કુબી ના ખવાય હા રાતી ઉપર નહીં કહું ને આ બધી ભાજી પછી આ ગાજર ના ખવાય રાતી ઉપર નહીં કહું આ જે હોય ને મારો કંટ્રોલ એટલો ને અત્યારે આ ડાયાબિટીસ આવે છે ખોરાકનું તે મેં તિરસ્કાર કર્યો કે આ વસ્તુ ન લઈને ખાવાની અડવાનું જ નહીં પણ આ તો ભૂલથી કે એક જ વખત થઈ ગયો કહું ને આ પછી 30 માં 2-3 વખત આવું બનેલું મારે આ લોકો ભજન રાખે નાસ્તા રાખે ને 12 વાગે ગોટા હું ખાવું જ નહીં ખાવાનું ના ખવાય ખરી વાત મને એવું શું ગમે બધું એટલે એ જે પોદાવાળી આઈટમ ખરી ને કોહવા અંદર સીધું મમ્મી જીવતી હતી ને પેટ ભારે દબાદ એવું થઈ જાય ગોટા બનાવી દે ફટ લઈ એવું છે મને નરમ રાતી એ રાતે હું ગોટા ના ખાઉં માર બાપ બનાવી દે 4 વાગે હોત ના કુબીનો પત્તા બહુ કુબી નર ગાજર નર મૂળો નર આ જે કાઠી વસ્તુઓ ને નર પાચન કરી મને બીટ લે વધારે પડતું એકદમ ખવાઈ દીધું એ નડી નર બીટ તો વધારે નડી બોલો બીટ તો બહુ પથરા જેવું આવે વાહ બીટો નડી તું બધા બીટકી લોહી આ ટોમેટો આ બધું પોણી જેવું પ્રવાહી હા એ ચાલે ટોમેટો ચાલે ટોમેટો ચાલે પેલું પચો જ નહીં ટોમેટો હોય ને એ બધી અને એ એક ના પચે ને એટલે બીજું એ ના પચવા દે એટલે ટોટલ એમના એમ શરીરમાં તમારે પડે એટલે પેટ તમારે પથરા જેવું જ લાગે સમજી લેવાનું એ દાળ તો પેટ હળવું થાય જ નહીં તમારે તો આ લોકો બપોરે જાય ને આપણે ડીપી બગીચે મેં ઢોમરા ગયા હતા ને લગ્નમાં એ પણ કે આ રોટલી તો મળવા દે પણ ના
ના ના પણ બાપનું જ ખવાય આપણે આ બતાવું તો બરોબર ગમે છે ત્યાં જાવ કે મારે 50 આમાં બહુ જરૂર જ નહીં. પછા જેવું રહે. કૈલાસના ઘેર ગયા કૈલાસ હા, તો ચાલો, બરોબર. ખવાતું જ નહીં મળતું. પેટ પથરા જેવું શું ખાવાનું મારે? દસેલા તો પછી ગોળી લઈ આવ્યા. ગોળી કોઈ તો ગેસ નીકળી જાય. અમે તો કાલે ખાધી એટલે ભીંડા ઓછી શાક થઈ જાય. હા એ નીકળી જાય તો સારું પડે ધારા થઈ ગયા હા, સારું પડે. ઓછી થઈ જાય, ખાલી પેટ થઈ એ જાય. નીકળી જોઈએ સારું થયું હકીકત. બે દાડા રોંધો. ધારા થઈ ગયા સારું પછી કહેવાય. કીધું હવે લગ્નનું તમે ખાતા નહીં હોતી હા, વાત સાચી. મંગુમાસિંહ ઘેર તો મંગુમાસિંહ ઘેર કે ભાખરી એને ઘેર જ ઓછી થઈ. ભાખરી ખીચડી ખાજો ગોળી બહાર નીકળી ગયો પાછળ બાયણે. હું તો એવા એકદાર ઉપવાસ જ કરી દઉં, પેટ ખાલી જ કરી દઉં, પણ થવા દે વાળા બસું નોખું જ દેવું પડે. કશું બનાવતો નહીં. પણ ચોખ્ખું થઈ જવા દેવું થયું હતું. બધે લગ્ન બપોરેમાં જ તો તારા હાલે ખાવાની ભીંડાનું પૂછ થઈ. સંભાર બનાવવું હોય અને એટલા માટે હું કોણ છે ઘણી વખત બધાને કહું તમે 3-4 આઈટમો મહેરબાની કરીને ભેગી કરશો જ નહીં, ગમે એટલી સારી હોય તો બહુમાં બહુ 1 થી 2 આઈટમો જ ખાવ, તમને ગમે એ જે હોય તમે બધું. મારું પાચન થાય. હા 4-5 આઈટમો તમે ભેગી કરો ને તો એ કોકના કોક લોચો ખર જ તમને કહું. અરે મારે તમે કીધું ને તમે કીધું કાયમથી કહો ને કે સરપંચ આવો કોઈ મને ખબર તો હતી પણ પેલી આ ઉત્તરાયણ આવી ને ઉત્તરાયણ હા એટલે આ બધું કાર્યો લાવ્યો તો એના ઘેર અને પછી સુનો એવો એકલ લાવ્યો અને મારો દિવસ મેં તો બધું ચાખ્યું ને મારા દિવસ 3 દાડા શીરો મેં થઈ ભાઈ એવી ઓકરી આવે 3 દાડા એટલે કહું કે આવું થાય નાટકે. એના એ વસ્તુ તમે એ જે નડી ને બધી પણ એ વાળા પઠે એક એક ખોવ નહીં નડે તમે. ના નડે. હા એવું એક તો ના થાય. નડે. હા એ નહીં નડે. એકમાં હું પાતળું એક ખાધું ને ગોળ હા, એવું થાય, એવું થાય. જયનો ગોળ કેટલો થયો નહીં બીજું કોઈ નહીં કાર્ય એનું ગુણ કારણ નહીં. કારણ કે શું છે કે દરેક વસ્તુને પચવા માટે દરેક જાતના એના અંતસ્ત્રાવ હોય ને એ જુદા જુદા હોય. કેમિકલ્સ ધારો કે એસિડ બહાર પડે એવા શરીરમાંથી જુદા જુદા કેમિકલ્સ બહાર પડે. એમને જ કોઈ ખોરાક એકદમ પચતો નહીં આવો પથરા જેવો નકર ગંધાય જો ના પચતો તે એને પચવા માટે. હવે શું થાય ઘણી વખત આ કેમિકલ્સ ને આ કેમિકલ્સ બે ભેગો થાય ને એટલે નવી રાસાયણિક ક્રિયા થાય. એ બે એક કશું કામ ના કરે. એટલે પેલા ખોરાકને પચાવવા માટે પેલો કેમિકલ્સ આવ્યું હોય અને પેલા પેલો અને બે ભેગો થયો ને એટલે બે કામ ના કરે. પછી એ દાડે તમારા નાટક થાય સમજી જવાનું તમને બધું. દુકા કે ખમણ હા પછી પાત્રો પેલા ફાફડા જલેબી. જલેબી પછી ઊંધિયું. ઊંધિયું એટલું બધું જોતું છે. બરાબર એટલે આવું બધું અને એટલા માટે આયુર્વેદ દાળ ભાત, વિરુદ્ધ આહાર ના ખાવો એમ કહે. તમારા પછી- દૂધ ના સાથે ડુંગળી આ બધી અમુક વસ્તુ જોડે અમુક વસ્તુ ના જ ખવાય પાછી. લાડવો એ બે અલગ અલગ ખાતો હતો નહીં. આવું વસ્તુ છે. આમ ના પડે એકી દાડા આટલું બધું ના જ જુઓ ભાઈ ખાધો વારા પરથી લાવવું પડે. ખાધો પાછો ખાધો બસ આ પેટમાં ઝઘડો જ કરું ને તાર બીજું કરું એટલે હું તો ઘણી વખત કહું કે ભાઈ તમારે ટેસ્ટ કરો તો કરો પણ એક જ આઈટમ નો કરો, બધી ભેગું ના કરશો. અમારા કાર્યો શીરો બનાવે ને પણ મોડો જ મારાવું અમે તો ગોળદો કાલ બનાવ્યો તો રે, મસ્ત મોડો જ બન્યો બનાવવા સરપંચ બાપ્યું કે બાપેલું જ છે હેડો ને. પણ સામાન્ય ઘર પણ સામાન્ય રાખવું પડે. હા એ તો બરોબર છે. મારે ડાયરેક્ટ મારે જે ખાશું હેર તો યાર વખત પીએ ગયા હતા ને બળદેવ ડ્રાઈવર બકો યાર વખત ડીશો ભરી આવ્યા પછી ફૂલ ડીશો ભરવાની યાર વખત મશીન મોટો હાઈવે અને રોટલીઓ તો થપ્પા માર્યા હોય. ગાડીઓનો મશીન મોટો ન કીધું આ હા ને એ મોટું છે સર મશીન મોટો પર જબર કોમ કરે ફટાફટ એ કાયમ ખાતા મોટી વસ્તુ હોય તો આપણે ગાડીમાં- સવાલ નહીં પણ આપણે કોક દાડો ખાઈએ જ ન ખાવું પડે હકીકત તો. મોટી ગાડીમાં લગી ધક્કો મારું ઉપડી જાય અને અલ્ટો ફરતો ધક્કા કર ના ઉપડે પર એટલે ઓછા પડી ના જરૂર ફાડે નહીં ડાયરેક્ટ આ પેન્ટ પહેર્યું ને પછી હરખાઈ નહીં આવતી હોય ના જવાનું. જો હોય એટલે જો કાઠું થાય બધાય અને ફૂલી હોય. પછી પૂછ્યા તો એ નેતું ઉતરી જાય. ખાઈને આવો ને ત્યાં તો બટન તૂટું થઈ ગયો હોય. બપોર તો બધી હદવાનું ખાઈ જાય. એ હજુ બોલ sorry જે રોજ નીકળી જાય. હમો અમે તો રૂબરૂ કહીએ હે ખાઈ દો ખૂબ. ના કાઢતા નહીં તો હતો નહીં તો ના, અમે હું તો તો ખાઈ દો. ખાવાની રૂબરૂ વાત કહીએ હે. શું કહેવું ખાઈ હવે? દો ઓ, ખૂબ ભૂખ થઈ લાગે. જાય. હા, આ લગ્નનો ખાવા જાય લાઈનમાં ઉભા રહેતા રોટલીઓ લેવા ડાયન બક્કો બે બરાબર એટલે કીધું પેલા મહેમાન ઉભા રહે હે બિચારા મહેમાન ને લેવા દ્યો એટલે કે સરપંચ આવ્યું કાંઈ ન કહો. બબે રોટલી લઈ હેડવું પડે પાસે બધું એટલું બધું માગશે મારી આ કીધું આ તો પપ્પત કીધું રોટલીઓ તમે લઈને લેવા ઉભા રહો એટલે કીધું પાછા મહેમાનોને ખાવાનું નહીં એ બિચારા ઉભા રહ્યા મહેમાન તે
હા એ અમુક ને તો ખબર નહીં પડતી કઈ વસ્તુ હવે લઈને કેદી એવું ખાવા ના. આવ્યું પર આપણે શું વધારે આપણે ગોમમાં જ આવો ગોમના પહેલા પહેરજો ને ગમે આપણે જઈએ ને ગોમના તો પહેરતા જ એમાં નહીં. તો બાટાને ગોમમાં પણ એટલી મીઠાઈ ખવાય નહીં દેખાતું. બાર ઉભા રહે ઠંડી બધા. ગમતી હોય દાળ ભાત તો બહુ ગમતી હોય. બોલો ભાઈ ચમો ચપાકડી બોતી રૂમાલ રાખવાનો સંગાત એમાં તો રાખવું પડે કોમ કરી જાય રૂમાલ કાયમ સંગાત રાખવાનો કાઠિયાવાડી જેવું કાઠિયાવાડી મત હાથીઓ તો રૂમાલ ડોકો કરે કાલ પેલા તારા ઓય બેઠ. તારા છોકરાને પછી વાત કરીએ. આ બાજુ આપી કાલ પેલા આમ ભરતા હતા આ તો ટીવીમાં હવે પૂંજા મામા છોકરા આયા હતા ને અલ્યા બેહું બેહું બરો વિડીયો ઉતરે જો. કહું પૂંજા મામા છોકરા આયા હતા ને રમેશ 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 કાકો ને ભરતા હતા. ભરત ને એવું નસીબ જીવો બે મને ઓળખી કે નસીબ જીવો હે કે જીવો એવો ને એવો છે. ઈવાને ક્યાં ખાધેલું બહુ એટલે અમારા ઘેર. નસીબ તો પૂંજા મોમન તો બહુ ખાધેલું એક વખત દિલવાર જતા ટ્રેક્ટર લઈ પેલો ફઈના ઘેર ફઈના ઘેર પાલી ફઈને ઘેર તે મને કહ્યું કે આ કોણ હે અરે હું મારા બધાનો આવડે ને નામ કે મને ઓળખ્યો નહીં કે હું રણછોડભાઈ છોકરો રમેશ કીધું કે તમે જેટલા ભાઈ મને ખબર હે કે ત્રણ બુનો અમે અને તો પડ્યા છે બધી ખબર એ ભાઈ ચોપા કે અમારે કે હા ભાઈ રણછોડભાઈ આપણો મોટો થઈ ગયો આપણે બોલો થઈ ગયો ખરી વાત એવું ના. ઓહો મમ્મી વાળો છે એમ તો કહેવાય ના. ના કહેવાય કહેવાય. કહેવાય તો પણ હવે તો આ ચાલુ કરી દીધું કોઈ રોમો ઓળખા સારી રીતે મને ગમ્યો છે એવું અહીંયા ઓળખું અમદાવાદ. હા અમદાવાદ બધા ઓળખી તારા છોકરા કે હું કેટલા આવ્યું છોકરાના હવે દખ હાથમાં આવી ગયું હા પ્રાઇવેટમાં લઈ ગયા હતા ઓબાવાડી બરોબર અર્થમ હોસ્પિટલ ગાડીલાલમાં. ના અર્થમ હોસ્પિટલ બરોબર તે તો આગળ એને અમે આ બધા ફાઇલો બધી બતાવી હા એટલે કે રિપોર્ટ બધા નોર્મલ છે બરોબર પણ આ લોકો આ ક્રિએટન ચમ ઓછું કરી શકતા નહીં હા યસ ક્રિએટિન હા. ક્રિએટિન બરોબર એટલે પછી કે તમે 4 દાડા એડમિટ થો તો હું કહું તો બધું નિલોન કાઢી દઉં એટલે 4 દાડા કાર્ડ તો દાખલ કર્યો હા. કર્યો જ દાખલ તો બધું કરી દો સાહેબ દાખલ બરોબર પછી એને 60 કલાકમાં એને 65 ઓછું કર્યું બરોબર પેલું 168 હતું ને ઓવા તે સીધું 102 આવી ગયું બરોબર એટલે હવે કાલ બતાવી આવ્યા એટલે હવે કે તમે 20 તારીખે આવો તો હજી તમારે પોચ અંદર આવી જશે બરોબર એટલે હું તો હું આવવાનું. કિડનીમાં શું છે કિડની જે ફિલ્ટર કરતી હોય ને આપણા લોહીમાં આપણે આમાં હોય શું બને કે લોહીમાં તમે જે ખોરાક ખાવ ને એ ખોરાક શરીરને ઉપયોગી તો વસ્તુ આવે પણ કચરો એ લોહીમાં ફરતો ફરતો હોય હોય. એ કચરાનો પાછો નિકાલ કરવાનું કામ કિડની કરે કિડની બરાબર કરે. હવે કિડની પરફેક્ટ કરે ને તો એ લોહીની અંદર એસ ક્રિએટિન 1.2 આપણે સામાન્ય માણસ હોય ને એને 1.2 હોય પાત્ર બરાબર તો 1.4 બહુમાં બહુ તો બરાબર છે અને પછી થી પાત્રકન વધાન પાત્રકન તો સમજી લો કે કિડની કામ બરોબર નથી કરતી અને લોહીની અંદર કચરો તમારો એમને એમ થોડો રસ અને બહુ વધાન તો પછી આપણે ડાયાલિસિસ કરાવવા જતા એ ડાયાલિસિસ કરાવવું પડે એ મશીન વરગારે અને મશીનમાં લોહી છે ને એ બે નળીઓ જોડે એક નળી બહાર જવાની કે આવતી તે શરીરનું લોહી છે ને એ મશીનમાં ફરીને આવે ને એટલે પેલું જે કિડનીનું કામ છે ને મશીન કરે કચરો કાઢી નાખે ને લોહી ચોખ્ખું આવે એમાં અઠવાડિયે 2 વખત ડાયાલિસિસ કરાવવું પડે જેને કિડની કામ ના કરે દિલાવરને નહીં એવું કરે. હા અઠવાડિયે 2 વખત કરે. એવું થાય એટલે કાલે સાહેબે કહ્યું કે તારે ડાયાલિસિસ નહીં જ કરાવવું પડે એટલે આ કિડનીનું કામ છે આવું. કિડની તારી ફેલ નહીં થઈ ગઈ એટલે કિડની ફંક્શન કામ ના કરતી હોય તો કોઈ કારણસર એને સોજો આવ્યો કે કઈ ઇન્ફેક્શન થયું હોય એ મટાડે તો પાછી કામ કરતી પહેલા થાય શું હતું કીધું આનું દાડો દઈને શરીર હુકાતું જાય લઈને કીધું આને દવાખાને લઈ જાઉં અને હારા રિપોર્ટ કઢાવીને દવા કરાવું એ પહેલો રાજેશમાં જો તે રિપોર્ટ કઢાવ્યો એટલે રાજેશ વાળો કે ભાઈ તમારા છોકરાની કિડનીઓ 2 ફેલ છે બીવડાવી દીધા. કેસ ફેલ કે એ પછી હું બતાવું છું તો પિતેશના તો જ એટલે પિતેશે કે જો 24 કલાકમાં હું દવા કરું ને જો હું જો ઉતરે પેશાબની પાઇપ નાખી એટલે મને પિતેશે દવા માપની આલી બરાબર એટલે 24 કલાકમાં કોઈ ફેર પડ્યો નહીં એટલો જ બતાવ્યો પછી કે તમે પિતેશે કીધું કે તમે કિડનીના ડૉક્ટરમાં કો તો મહેસાણા છો કો તો અમદાવાદ સિવિલમાં છો એટલે અમે જ્યાં સીધા મહેસાણા ઉપાસના હોસ્પિટલ એટલે ઉપાસનાવાળાએ તો અમારા કરાયો ને સોનોગ્રાફી કરાવ્યું બધું કર્યું પણ એની 15 દવા ખાધી પણ કોઈ ફેર પડે નહીં
એ છોકરો કે અમારી કિડની બાતલ કાઢે આવવા દીધો કે બરોબર પછી આ દિલો કે આપણે સિવિલમાં જો કે અમે તો સિવિલમાં જ્યાં તો એને તો મહાદેવદા રિપોર્ટ કાઢે રિપોર્ટ બધા નોર્મલ છે કે એટલે એને તો પેલી પેશાબની પાઇપ ભાઈએ પિતેશે ગાલી હતી એ કાઢી નાખી બરોબર અને પછી અમે તો મહિનો દવા ખાધી પણ અમારે કોઈ ફેર પડ્યો નહીં પછી ફેર જાય એટલે કીધું દાખલ કરવાનું કે તો આપણે દાખલે કરી દઈએ તો અમારે ફેરે રિપોર્ટ કાઢ્યા ને કે કશું નહીં નોર્મલ છે કે પાછા મહિનાની દવા લઈને ઘેર મોકલ્યા પછી આ બધા કે તમે ગમે તો પ્રાઇવેટમાં બતાવો તે અમારો સંબંધી હતા કે તમે આ જગ્યાએ જતા રહો કે કિડનીનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે પછી અમે તો જતા રહીએ નિધન બધું લાવી અત્યારે એના શરીરમાં આ 3 દાડામાં એટલો ફેર પડ્યો હતો બરોબર એટલે આમાં એવું વધવાનું થાય લોક વકરાય કિડની ભલે કામ નહીં કરતી પણ કયા કારણસર કામ નહીં કરતી ને એ હોધવી કાઢવું પડે હા, ખબર એવું ને? છે, એવું કારણ કે એનામાં કંઈ સોજો આવ્યો છે કે કંઈ કોઈ સ્પેર પાર્ટ એનામાં કંઈક ઇન્ફેક્શન લાગુ પડ્યું છે શું થયું છે ને આની એ રિપેર થાય તો અને જે આપણા મોટા ઉંમરલાયક માણસને કાયદેસર જે કિડની બગડે છે ને ધારો કે એનું ફંક્શન અમુક જે કોષો કામ કરતા બંધ થયા હોય ને એને તમે પછી રિપેર ના કરી શકો એના પછી આ ડાયાલિસિસ કરવું પડે ખબર પડે ને આપણે મણિલાલ માસ્તરના છોકરાના જે કરતા હતા એ બધું પછી કાઢવું પડે એનો ઉપાય નહીં પછી તો આ પિત્તે કમ્પ્લીટ નિધોણ આ લીધું કે એને સોનોગ્રાફી કરાવી દઉં ને એટલે કે આ પેશાબ અંદર 200 ગ્રામ રહી જાય છે એટલે એના કારણે હોજો આવ્યો છે એના લીધે પેશાબ એટલું એના કારણે કિડની કોમ અને ના કરે. એના કિડની ધક્કો મારે એ પેશાબ. એવું છે બરાબર એટલે આ ડોક્ટરે એ કીધું બરોબર. એટલે આ હોજો ઉતરી જાય એટલે પેશાબ કમ્પ્લીટ આવી જાય બરોબર. એ હોજો ન રહે વચમાં હોજો ન રહે. એટલે આવું હોજો એટલે રોકી કાયદેસર રાખાય. એટલે નાની ઉંમર વાળાનું તો કાયદેસર ડોક્ટર વ્યવસ્થિત હોધી કાઢે ને તો જ હા, સોલ આવે એટલે ના થાય ના કરી શકે હોવે. અને મોટી ઉંમરના તો કે ભાઈ કાયદેસર હવે કિડની બગડી છે એમ કહીને તો ચલવી ચલવી લે. લે. પણ નાની ઉંમર વાળાને હોધવું પડે આવું કે ભાઈ ના, કે આવું તો થયું મળતો ફરતો હા ઘરમાં કમ્પ્લીટ તો ખેતરમાં આવે આ તો શેતરમાં મેં ભાડે ના, નહીં આવ્યો. આવતો જ મને એની મમ્મી ખાતે આવ્યો હું આમ હતો આજે બીજો તો હવે. કાલે અત્યારે કાલ તો અમદાવાદ ગયા હતા અમે અત્યારે બતાવવા આવ્યો તો વારી વારી. હા, એટલે એમ તો આવે શરીરમાં અને ખાય બધું કોઈના શરીર ઉપર આવે જ નહીં હા એવું થાય પણ. અને પાછું આ માનસિકતા એવી છે હા. હું આવું કે તમારે ખરા. દરદથી ડોક્ટર હોય બદલી નાખ. અને ડોક્ટર હતા તો પાછા આવો ડોક્ટર કે સારું હોય ઓમ મારામ જાય. 50% આડિયો બંધ એમાં કર. ફેર પડે આ બાજુ બંધ કરવાનું ઉપરથી તાર પોણી વાળી તો અમુક ઓહો, પોણી હતું. બરોબર. પરત ને. ડોક્ટર સલાહ પેલા દીનાનું હારી ખેતર આવે. વાવ્યું ને તો કાંઈ? ડોક્ટર એ રોજ પીડ્યું એટલે આવો હું ડોક્ટર કે આ તો બહુ કાઠું કોમ. હવે આ કેમ તમારા મગજમાં પહેરી જાય એ જાણ તો ના આ શાદી રહે એવું થયું તા તો હવે શાદી જતી રહી તો કઈ ના, અગિયારમાં ના, આઠ, દસ અગિયારમાં વાગે. દહ વાગે. ના, બાકી. કોઈ નહીં થયું એવું ક્યાં કમ્પ્લીટ 2 કલાક 2 કલાક કમ્પ્લીટ ફેર પડે જશે કે તો ફેર પડે. ડોક્ટરે અને કાલ- નહીં અને બગાડ આ બૈરો તો- કેવું કરે છે હા. દવાખાને દાખલ ત્યાં હોય ને પછી જોવા જ હોય ને એટલે જઈને આવી ઓનો રોજનો 10,000 નો ખર્ચો હતો મરી આપણને. જાય. એને તો આવું અને થયું તો સાઈન દાવા ડોક્ટર મળે. હું નિયોફી હતો ને, પેલી ના પાછું. એટલે કીધું સાહેબ અમારી પરિસ્થિતિ આવી છે આદમી કશું ના પૂછે તો કે આપણા ગોળીઓથી મટાડવાનું આ તો મોટી એટલે તમને આજે રજા લીધો સમજણ મળે એવું અને કે તમારે તો હવે કલાકમાં તમે કલોલથી કલાકમાં આવી જાઓ એટલે અહીં બતાવી જવાનું છે 4 દાડા રાખ્યો તો 41,000 રૂપિયા બિલ આ લીધું મારા પેલા એસિડિટી નું વધારે હતું ને એની ઉંમર જ મારા ભાઈ વર્ષ તારે આપણે વિજા આપણું ગોપાલભાઈ હતા ને એ કોપી કીધી તમે ગોપાલભાઈ થાય છે કે આ ઢીલો ઢીલો તમને લોકો જમીન કઈ બનતો પૈડા કરતો મારે કેમ ટાઈટ બોલ કરી આતે તો એવું કી હવે. કે લોકો પાણીઓ કે ઢીલો ઢીલો જ ઢીલો ઢીલો ચમકે એ એવી તાકાત આલે ડોક્ટરો અમુક માણસો બીકર હોય ને ઓહો. દર્દી હંમેશા બીકર હોય એટલે આપણે ચોકે આવું કારણ વધારે બન્યું હોય ને તો પછી એ બહાર જાય ને એટલે એનો અંગતનો માણસ કોણ છે હા, એનું કેવું પડે. એની વાત કરે પેલા ના કરે કેન્સલ ને એવું હોય એટલે એને આઘાત લાગે આ ગાંઠ લાગે આમ cancel કે એમ તો પછી cancel સરપંચ મેં અમારા એ ડૉક્ટરને કાલ વાત કરી કીધું અમારા ભાઈને 4 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે તો કીધું એનું કોઈ ઉપાય પર તમારે એ ભાઈના દર્દીને હોય લાભો પણ માગ્યો મારે એનું શરીર જોવું પડે એને કેવી રીતનું ડાયાલિસિસ આવ્યું શું કર્યું શું ના કર્યું બધું આપણને થિયરી સમજાવે તો આપણે એનું ડાયાલિસિસ બંધ કરાવી દઈએ એ કોને ડાયાલિસિસ થાય છે કોને દિલાવરને દિલાવરનું. દિલાવર કોણ આપણે આ tractor વાળો? ટ્રેક્ટર નતો રાખતો ભીખાનું આપણે પહેલા કાકાનો ભાગ કરે તે ઓહ. 4 વર્ષથી ડાયાલિસિસ કરે લઈને જાતે એટલે મેં કીધું જો તારે 2300 રૂપિયા પહેલી ફી ભરવી પડે બરોબર. હા એ તો કેવું તો પણ ખર્ચનું કેવું હા પડે પણ જે આ ચીજ ના હોય તો પછી આપણે લઈ જઈએ મોડી થઈને એટલે પછી પછી કાલ દિલાન મેં વાત કરી કીધું સાહેબ આવું કહેતા હતા
મેં વાત કરી હતી એટલે કે જઈ આવીએ એટલે હું આજે એ તે બધો ખર્ચો મટી જાય ને ભાઈ એટલે જવું પડે તો ડોક્ટર અનુભવી હોય અનુભવ હોય. ના હોય બધા એવા ના હોય. ખર્ચા પડવું એના કરતા મટી જાય તો અનુભવી ડોક્ટર તમે હોય એવું છે પણ આ ડાયાલિસિસ તો હવે સરકાર તરફથી હશે ને સરકાર એક વાર ડાયાલિસિસ કરે 300 રૂપિયા સરકાર હાલે. હમ. 10 ડાયાલિસિસ થાય એટલે 3000 રૂપિયા ખાતામાં નાખી દે. બસ તને તાર કઈ ખાતામાં આયેલા જ છું ને. તો એ તો પણ એની ચડી એટલે આખા દાડાનું 600 ગ્રામ જ પાણી પીવાનું. જો એક સહેજ વધારે પીજો 1 લીટર કરી દે તો તરત મળી જાય. હે પાણી ઉતરે નહીં, પેશાબ થાય નહીં. પીવા એટલે પેશાબ નહીં થતો. અને 3 ઢાબુ પર આટલું ઓછું પીવો તો 3 લીટર પાણી નીકળે છે. એટલે પેશાબ થતો જ નહીં બિલકુલ ના કરી જ નહીં શકતો નવો કરી એ દે તો કાઠું કામ કહેવાય. એટલે પાણી નહીં પીવાનું. તું તો ગુંટો ગુંટો પીએ તાર પર મોટો એટલે આ બાટલીનું ઢોકણું જ. ટોટી નહીં ગાલી કોથળી ના હે? કોથળી નહીં અને ગાય. કોથળીએ કોમ ના હાલે. એટલે આમાં શું થયું કે લોહીમાંથી પાણીની છૂટું તો પારું પણ આપણે કોથળી ક્યારે ગાડીએ ટોટી ગાલીએ તો બધું કે લોહીમાં ધારો કે મેં કોથળીમાં પેશાબ ભરેલો હોય ને કાઢવા માટે આપણે તો કોથળી કરીએ કાઢીએ. પણ એ લોહીમાંથી છૂટું પારવું પડે પાણી ને એ જ નહીં કરતું લોહીને તો. પાણી છૂટું નહીં થતું. હા આવતું જ નહીં હા ડાયાલિસિસ થી કાઢે તો આ ડાયરેક્ટ મશીન કાઢે મશીન કાઢે. પેટમાં ને પેટમાં જ રહે. ઓહો, પેટમાં. લોહીમાં એટલે ફરતું કે જ રહે. તમારા પેટમાં થોડો પોઈનો ભરાવ વધારે થાય એટલે તરત તમારું લેવર દબાય એટલે તમે મરી જાઓ કે ડોક્ટરો આવું કહી. વાત સાચી છે. હવે છૂટું જ પારતું નહીં લોહીમાંથી જે છૂટું પારવાનું કામ કિડની કરે અને અમારે તો અને કે તારા આ તમે પાણી પીવો એ સીધું હોય ને પેશાબ થાય અમારા છોકરાને કીધું કે તારે ઓછામાં ઓછું 3 લીટર પાણી તો આખા દામ પીવું જ પડશે. કે સાહેબ એનાય વધારે થાય તો તારે જેટલું 10 લીટર પીવું તો પીજે. એટલે શું કે જેટલું વધારે પાણી નીકળે એટલું કચરો નીકળે બીજું કશું 3 નહીં લીટર તો પીવાનું જ કે. તો લોહીની અંદર કોઈ કચરો રહે નહીં એટલા માટે મારે શું છે પેલી કોથળી કઢાવા જ્યો ને હમ. પેલી ટોટી નોખેલી ઓહ. કોથળી કઢાવા ભેગા કરજો તે ટોટી કાઢી અને પછી મારે પેશાબ ના થયું કે પેશાબ થાય એટલે રજા આલું હમ. કે કલાક સુધી રાહ જોઈ પેશાબ ના થાય કે પાણી પી પી કરજો હમ. હું તો બહુ પાણી પીધું ને હમ. એટલે મારે પેટ દળાદું બહુ હારું હવે આ પેશાબ ના થાય તો પેટ દળાદું હા. તમારું થયું તું ખબર હે પેશાબ તમે કે આપણા દવાખાનામાં કંટાળો આવે ઓહ. અને તમારો રગવા થતો હતો તો પેશાબ થઈ જાય એટલે હું ઘેર આપણે જતા રહીએ જતા ઘેર રહીએ. જતા રહીએ એટલે એવું હોય, મગજમાં ઓ પે પેલી એન્ટ્રી નીકળી જાય. એન્ટ્રી પેલી હે ને એ ડિલેટ થઈ જાય ડિલેટ થઈ જાય. વિચારમાં જતું રહ્યું મગજ. એટલે પાણી પી પી કરી હું તો ચા પીવડાવું પાણી પીવડાવું ચા પીવડાવું પાણી પીવડાવું પછી એક વખત વાદળછાયું વાતાવરણ હતું અને ગરમી હતી બફારો તે ગાડીમાં લઈ જઈને પછી એસી ચાલુ કરીને ગાડીમાં બેહાડ્યા અને ગુંટો પાણી મરાવડો 10 મિનિટ તે ટીપેટ કે આવું ટીપેટ થઈ ગયું આ તો કિંમત એમનેમ નાવાનું થઈ નતા. ગયું પછી શું કર્યું કે તને ના થાય ને તો પછી નરી એમના એમ ગાલું અને બે દાળ છેડી એટલે આ લોચાઈ ગયા કે મારી માથે ફેર ગાલ છે આ કોથળી એટલે કીધું અમે તો જે પાણી પી પી કરે છે હો પેટ ભરે તાન પાણી કી લાઈટ છો ભાઈ કીધું બધા વિચારો કાઢી નાખો વિચારો બધા કાઢી નાખો વિચારો અને આમ Relax થઈ જાઓ. રિલેક્સ થઈ જાઓ પછી રિલેક્સ થયા ને પછી કીધું હવે કે હવે આમ લાગે કીધું હળો તાર બાથરૂમમાં લઈ ગયો ને તે ફટ થઈને થઈ ગયું ના ગાડી પાછળ જો ને એટલે શેરડી અને હરી મોરી બંધારણ ગાડી મિલ જવી એવું હતું કે જે કોઈ કરો પાછે તે મારે તો પાછળ ને આકરી ગયું મારતો વખત એટલે વાર કરવા નીકળે. તાકાત થાય એટલે પેલું કે બંધ તાકાત કરજો મેં તાકાત કરી પછી તો પોણીએ ચોય લાબુ ધોવરાવા તે હું તો બિસ્લરી બાટલો લઈ આવ્યો 20 રૂપિયાનો પછી ધોવરાઈ હાય ઓલે એવું તો બાપ દાખલા લાવ તો બાથરૂમમાં જો બોય નતા બહાર ભાઈ દવાખાને ના ગમે એટલે આનો પીપી કર્યો એટલે તો જવું પડે ને બાથરૂમ આવતું તું આવતું નતું ને તો હું ચોબડી ચોટી જઈ હોય ને આગળ નાખું એટલે પહોંચ હિસાબ ના આવે ચોટી જઈ હોય ચોબડી ચોટી જઈ હોય પણ મોઢું બંધ થઈ ગયું હોય ને ના નીકળે નકર નીકળી જાય અને પછી તો એ દર આખો દારો પેશાબ બહુ આવ્યો બહુ પેલું પીધેલું પાણી બધું નીકળે ખરું ને. બહુ આવ્યો. તો મુકાઈ જઈ દે તારા બધા યાર ચા નહીં આવતી. હાલો આપણે બાજુ પેલો નીકળશી ને હા ચલો જવા દે આ તો ઓળી